નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 જેના જિલ્લા પસંદગીનો આજે 7મો દિવસ હતો। તો આ વિડીયોની અંદર આજે જે કેટેગરી વાઇઝ બોલાવેલ ઉમેદવારો હતા તેમાંથી કેટલા ઉમેદવાર હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તેની માહિતી, દિવસના અંતે જે બાકી રહેલ જગ્યાઓ છે તેની માહિતી, જે કેટેગરી વાઇઝ હવે આજ પછી કેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બાકી છે તેની માહિતી અને આજ દિન બાદ કયા કેટેગરીના મેરિટ નંબરના ઉમેદવારો છે જે સેફ ઝોનની અંદર આવે છે, આ તમામ માહિતી છે એ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। સૌપ્રથમ વાત કરીએ જે દિવસની શરૂઆત થઈ ત્યારે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી હતી તેની। તો આજે તારીખ 26ના રોજ ઓપન કેટેગરીની કુલ 1140 જગ્યાઓ ખાલી હતી। એસસી કેટેગરીની 147 જગ્યાઓ, એસટી કેટેગરીની 195 જગ્યાઓ, ઓબીસી કેટેગરીની 121 જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 238 જગ્યાઓ દિવસની શરૂઆત થઈ ત્યારે ખાલી હતી। તો આમ કુલ 1841 જગ્યાઓ છે એ આજે 26 તારીખે જિલ્લા પસંદગી શરૂ થઈ એ પહેલાં ખાલી હતી। હવે વાત કરીએ આજે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો બોલાવેલા હતા જિલ્લા પસંદગીમાં તેની। આજરોજ 26 તારીખે ઓપન કેટેગરીના કુલ 7 ઉમેદવારો હતા। એસસી કેટેગરીના 80 ઉમેદવારો હતા। એસટી કેટેગરીના એક પણ ઉમેદવાર આજે જિલ્લા પસંદગીમાં બોલાવેલ નથી। ઓબીસી કેટેગરીના કુલ 271 ઉમેદવારો આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા, પણ એમાંથી 161 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીનો ચાન્સ આજે મળ્યો હતો, કારણ કે ઓબીસીની જગ્યાઓ છે એ પૂરી થઈ ગઈ હતી, એટલા માટે 271માંથી 161 એવા ઉમેદવારો હતા જેમને જિલ્લા પસંદગીનો આજે ચાન્સ મળ્યો હતો। ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 42 ઉમેદવારો આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા। આમ કુલ 400 ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા, તેમાંથી 290 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીનો ચાન્સ મળ્યો હતો। વાત કરીએ જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તેની। તો ઓપન કેટેગરીના જ કુલ 5 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે। એસસી કેટેગરીના 59 ઉમેદવારો છે જેઓએ આજે જિલ્લા પસંદગી કરેલ છે। એસટી ઉમેદવાર હજુ આજ પણ કોઈ જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી। ઓબીસીમાં 121 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એક ઉમેદવાર છે જેમને આજ તારીખ 26ના રોજ જિલ્લા પસંદગી કરેલ છે। એમાં 26 તારીખે કુલ 186 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે। વાત કરીએ આજે જે ગેરહાજર ઉમેદવારો રહ્યા છે એમની, તો આજે તારીખ 26ના રોજ ઓપન કેટેગરીના કુલ 2 ઉમેદવારો ગેરહાજર રહ્યા છે। એસસી કેટેગરીના 21 ઉમેદવારો છે જેઓ આજે જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી। એસટી કેટેગરીના એક પણ ઉમેદવાર જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી, એટલે એમાંથી કોઈ ઉમેદવાર છે એ ગેરહાજર રહેલ નથી। ઓબીસી કેટેગરીના 40 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીના 41 ઉમેદવારો છે જે આજરોજ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે। આમ કુલ 115 ઉમેદવારો છે એ આજે જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે। બાજુમાં જે 110 ઉમેદવારો દર્શાવેલા છે તે ઓબીસીના ઉમેદવારો છે। આ 110 ઉમેદવારોને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા, તેઓ હાજર પણ હતા, પણ તેઓને જે ઓબીસીની જગ્યાઓ છે એ પૂર્ણ થઈ ગઈ, જેથી જિલ્લા પસંદગી મળેલ નથી। હવે આગળ વાત કરીએ આપણે જે કેટેગરી વાઇઝ હવે કેટલી જગ્યાઓ છે જે બાકી રહે છે। તો આ જે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ઓપન કેટેગરીની કુલ 1135 જગ્યાઓ ખાલી છે। એસસી કેટેગરીની 88 જગ્યા ખાલી છે। એસટી કેટેગરીની 195 જગ્યા હજુ ખાલી છે। આજ દિન સુધી હજુ એસટીના કોઈ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી। ઓબીસીની હવે એક પણ જગ્યા જે છે એ ખાલી નથી। ઈડબ્લ્યુએસ કેટેગરીની 237 જગ્યાઓ છે જે હવે જિલ્લા પસંદગી માટે ખાલી છે। આમ કુલ 1655 જગ્યાઓ છે એ આજે 26 તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ખાલી રહેલ છે। વાત કરીએ જે જિલ્લા પસંદગીના તમામ દિવસો છે એની, તો આજ દિન સુધીમાં કુલ ઓપનના 114 ઉમેદવાર બોલાવેલ છે, જેમાંથી 51 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે, જ્યારે 63 ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે। એસસી કેટેગરીના 392 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા, જેમાંથી 73 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે, જ્યારે 319 ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે। ઓબીસીના કુલ 1551 ઉમેદવારો હતા,
તેમાંથી 1441 ઉમેદવાર છે તેમને જિલ્લા પસંદગીની તક મળેલ છે, જેમાંથી 601 ઉમેદવાર છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે અને 840 જે ઉમેદવારો છે એ ગેરહાજર રહેલ છે અને 110 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક મળેલ નથી. ઈડબ્લ્યુએસ કેટેગરીના 343 ઉમેદવારો બોલાવેલા હતા, જેમાંથી 9 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને 334 ઉમેદવારો ગેરહાજર રહેલ છે. આમ કુલ 2400 ઉમેદવારોમાંથી 2290 ઉમેદવારોને જિલ્લા પસંદગીની તક મળેલ હતી, જેમાંથી 734 ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે અને 1556 ઉમેદવારો છે જે ગેરહાજર રહેલ છે, જેમાંથી 110 ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક મળેલ નથી. વાત કરીએ હવે જે કેટેગરી વાઇઝ સેફ ઝોન છે એની, તો ઓપનના હવે કોઈ પણ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી રહેલ નથી, એટલે ઓપનને અહીંયા મેં કોઈ સેફ નંબર દર્શાવેલ નથી. એસસી કેટેગરીમાં જેનો મેરિટ નંબર 480 છે તે આજના દિવસ બાદ સેફ ઝોનની અંદર આવે છે. એસટી ઉમેદવારોની 195 જગ્યા હતી, જે હજુ સુધી 195 જ છે, એટલે એક પણ જગ્યા ભરાયેલ નથી. તો એસટીના જેટલા પણ ઉમેદવારો જે કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર ફોર્મ ભરેલા છે તે તમામ ઉમેદવારો છે જેમની જોબ પાકી છે, એટલે તે તમામ ઉમેદવારો છે જે સેફ ઝોનની અંદર આવે છે. ઓબીસી કેટેગરીની જે જગ્યાઓ છે એ આજે પૂર્ણ થઈ ગયેલ છે. વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ જેટલા કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર ફોર્મ ભરાણા છે તે તમામ ઉમેદવારો છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના કચ્છની ભરતી છે જેમાં લાગી જવાના છે. તો આ હતા સેફ નંબર. એસસીનો જેનો 480મો મેરિટ ક્રમ છે જે આવતીકાલ સુધીમાં સેફ છે. જો આવતીકાલે કોઈ ઉમેદવારો ગેરહાજર રહે છે તો જે 480 પછીના જે ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે. વાત કરીએ હવે જે લાસ્ટ મેરિટ નંબર છે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે તેની. ઓપન કેટેગરીમાં જેનો 114 મેરિટ નંબર હતો, જેઓએ આજે લાસ્ટમાં જિલ્લા પસંદગી કરેલ છે. એસસીમાં 392મો જેનો મેરિટ ક્રમ નંબર છે, જેઓએ આજે જિલ્લા પસંદગી કરેલ છે. એસટી કેટેગરીના એક પણ ઉમેદવારને જિલ્લા પસંદગી માટે બોલાવેલ નથી. તેવી જ રીતે ઓબીસી કેટેગરીમાં 1441મો જેનો મેરિટ નંબર છે, જેઓએ આજે જિલ્લા પસંદગી કરેલ છે. એટલે 1441માં મેરિટ નંબરના ઉમેદવારે જિલ્લા પસંદગી કરી, ત્યારબાદ ઓબીસીની જે જગ્યાઓ છે એ શૂન્ય થઈ ગઈ હતી. વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેનો 343મો મેરિટ નંબર છે, જેઓએ આજે જિલ્લા પસંદગી કરેલ છે. વાત કરીએ હવે જે જિલ્લા પસંદગીમાં બાકી રહેલ ઉમેદવારો છે તેમની, તો જે 3000 ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ થયા હતા, જેમાંથી હવે ઓપનનો એક પણ ઉમેદવાર છે જે જિલ્લા પસંદગીમાં બાકી નથી. એસસીના કુલ 117 ઉમેદવારો છે જેમની જિલ્લા પસંદગી બાકી છે. એસટી કેટેગરીના 6 ઉમેદવારો છે જે 3000ના મેરિટ નંબર સુધી આવે છે, એટલે 6 ઉમેદવારો છે જેમની જિલ્લા પસંદગી બાકી છે. ઓબીસી કેટેગરીના 428 ઉમેદવારો છે એ આવતીકાલથી બાકી હતા અને 110 ઉમેદવારો છે જેમને આજ જિલ્લા પસંદગી મળેલ નથી. તો આ ઓબીસીના ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બાકી છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના 40 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે. આમ કુલ 591 ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે બાકી છે. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમામ મિત્રો સુધી પહોંચાડશો. જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપના જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો, જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ. આભાર.